સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતાવહ વિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંડ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતે દોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર સે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવ રીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો રિંઠણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઓજણં નમો લોય સવ સાવણં ચતારી મંગળમ અર્હંતા મંગળમ સિદ્ધા મંગળમ શાહો મંગળમ કેવલી પંતો ધમ્મો મંગળમ ચતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમીક્ષા ગ્રંથાધિરાજ એની અંદર નિજરા અધિકારમાં આપણે 137 નંબરનો કરશ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. તો પહેલા 137 નંબરનો કરશ. હું છું સ્વયં સદદ્રષ્ટિ મુજને બંધ થાય ના કદી જે રાગી માની એમ મુખને ગર્વથી હું છું કરી અવલંબતો વ્રતને સમિતિ તોય તે પાપી કરે આત્મા અનાત્મા બેવનું સદજ્ઞાન નહીં તેને અરે. એની અંદર ગઈકાલે છેલ્લે બંધ અને મોક્ષ એ ખરેખર પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી થતા હતા. બંધ જે છે તે પોતાના અશુદ્ધ ભાવથી, અશુદ્ધની અંદર શુભ અને અશુભ બંને આવી જાય. શુભાશુભ ભાવ મહાવ્રતના પરિણામ હોય કે અવ્રતના પરિણામ હોય,
બે અશુદ્ધ છે અને એ અશુદ્ધ ભાવથી બંધ થાય છે અને શુદ્ધ ભાવથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. શુભ ભાવથી નહીં, શુદ્ધ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ બંધ અને મોક્ષ થતા હતા ને શુભાશુભ ભાવો એ તો બંધના જ કારણ હતા. પછી ભલે મહાવ્રતના પરિણામ હોય, ભગવાનના ભક્તિના હોય, વિનયના પરિણામ હોય, પૂજાના હોય, દયાના હોય, દાનના હોય, મંદિર બનાવવાના હોય, પ્રચાર પ્રસાર કરવાના હોય, એ બધા ભાવ શુભ ભાવ છે. એ આવે રસ્તામાં પણ છે બંધનું કારણ. લોકોને આ તકલીફ પડે, શુભ ભાવને ધર્મ ન કહેતા, એ બંધનું કારણ કહેવું, એને અહીંયા સમજવા માટે તકલીફ પડે છે. પરંતુ સત્ય વસ્તુ આ છે, દુનિયા માને કે ન માને, સતની સંખ્યાની જરૂર નથી. સત છે, સતત છે, પછી ભલે એક જ માને સતને તો પણ તે સતત છે. તો બંધ અને મોક્ષ પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ થતા હતા. એમાં આપણે બે એક આગળ વાત લીધી, રક્ષા શરીર સંબંધી ચેતનાથી પ્રવર્તો, એટલે કે પદ્રવ્યની ક્રિયાથી તથા પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી જે પોતાનો મોક્ષ માને છે તે વિપરીત માન્યતા છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. અને જે અરક્ષા અને જતનાથી પ્રવર્તે નહીં, તો પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જે પોતાનો બંધ માને છે, એટલે કે શુભાશુભ ભાવોથી તે બંધ અને મોક્ષને માને છે, તો અશુદ્ધ ભાવો, તેમાં શુભ અને અશુભ બંનેથી બંધ થાય. એકલા અશુભ ભાવથી બંધ નથી થતો, તે એકલા અશુભ ભાવથી બંધ માને ને શુભ ભાવથી મોક્ષ માને છે. તો બંધ મોક્ષ તો પોતાના પરિણામથી થાય છે અને એ શુભાશુભ ભાવ તો તે ખાલી બંધનું જ કારણ હતું. અશુભ ભાવ તે બંધનું કારણ, પરંતુ શુભ ભાવ તે બંધનું કારણ નથી. પછી ભલે મહાવ્રતના પરિણામ હોય, સમિતિના હોય, ગુપ્તિ આદિના હોય, એ બધા પરિણામ તે શુભ ભાવ છે, તે બંધનું કારણ છે. અને શુભાશુભ ભાવમાં જે બંધનું કારણ કીધું, એમાં પદ્રવ્ય તો નિમિત્ત માત્ર હતું. એનાથી કઈ બંધ અને મોક્ષ થતો નથી પદ્રવ્યને કારણે. કેમ કે પદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય એ બંને વચ્ચે તો અત્યંત અભાવ છે. પદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય એ બંને વચ્ચે અત્યંત અભાવ છે. શરીરની પર્યાય થાય, આત્માની પર્યાય થાય, એ બંને વચ્ચે અત્યંત અભાવ છે. હવે અત્યંત અભાવમાં એક પર્યાય બીજી પર્યાયને કરે એવું કેવી રીતે આવે? એક દ્રવ્યની પર્યાયને બીજા દ્રવ્યની પર્યાય કરે એવું કેવી રીતે આવે કે બંને વચ્ચે તો અત્યંત અભાવ છે? ને ક્યારે? તો કે પ્રત્યેક ક્ષણ પ્રત્યેક દ્રવ્યની પર્યાય અને પદ્રવ્યની વચ્ચે પ્રતિ ક્ષણે અત્યંત અભાવ છે. પ્રતિ ક્ષણમાં પદ્રવ્યની પર્યાય પદ્રવ્યમાં કંઈ કરે, પ્રતિ ક્ષણમાં પદ્રવ્યની પર્યાય બીજા પદ્રવ્યમાં કંઈ કરે, એ ત્રણ કાળમાં બનતું નથી. તો શુભાશુભ ભાવ તો બંધના જ કારણ હતા અને પદ્રવ્ય જે છે એ તો માત્ર નિમિત્ત હતું. હવે એમાં આપણે વિપર્યાય રૂપ માન્યું, વિપરીત માન્યતા. પદ્રવ્યને કારણે બંધ થાય, પદ્રવ્યને કારણે મોક્ષ થાય, અને શુભાશુભ ભાવથી મોક્ષ માની. અશુભ ભાવથી તો બરાબર બંધ, પરંતુ શુભ ભાવથી મોક્ષ માની, એ બધું વિપરીત માન્યતા હતી. પદ્રવ્યથી શુભ ભાવ થયો એ મોક્ષનું કારણ છે, અને પદ્રવ્યથી અશુભ ભાવ થયો એ બંધનું કારણ છે. તે વિપર્ય છે. પદ્રવ્યથી નથી થતો અશુભ ભાવ, પદ્રવ્યથી થતો નથી શુભ ભાવ, એ તો નિમિત્ત છે. શુભાશુભ ભાવ તો એ પોતાની યોગ્યતાથી, તે સમયની પર્યાયની એવી યોગ્યતાથી, એની જન્મ ક્ષણે એની હોનારે એવા શુભાશુભ ભાવ થાય છે. આ રીતે જ્યાં સુધી પદ્રવ્યથી ભલો બુરું માની, જેવી રીતે દેવશાસ્ત્ર ગુરુથી મારામાં લાભ થશે, એ તો પદ્રવ્ય છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુની વાત છે.
કુદે કુગુરુ કુશાસ્ત્રની વાત નથી. સાચા દેવ શાસ્ત્ર ગુરુથી મારામાં લાભ થશે. એ તો ખરેખર પદ્રવ્ય છે. પદ્રવ્ય ઉપર લક્ષ જશે તો શુભ ભાવ જ થશે. એ સાચા દેવગુરુ શાસ્ત્રની અપેક્ષા. મોક્ષ પાવનમાં તો કુનકુન આચાર્ય દેવે 16 નંબરની ગાથામાં કીધું છે, પરદવાદો દુગઈ. એમ બતાવે છે કે મારા ઉપર લક્ષ જશે તો તને દુર્ગતિ થશે. સાચા દેવ શાસ્ત્ર ગુરુ ઉપર લક્ષ જશે તો દુર્ગતિ થશે. દુર્ગતિનો અર્થ એટલે ચૈતન્યની ગતિ પ્રાપ્ત નહીં થાય. 4 ગતિમાંથી કોઈ પણ ગતિ મળશે, જેવા પરિણામો એ પ્રમાણે. અને 4 ગતિ તો દુર્ગતિ છે. માટે પદ્રવ્ય ઉપર લક્ષ જશે. પછી ભલે અરિહંત ભગવાન હોય, સિદ્ધ ભગવાન હોય કે સાચા દેવ શાસ્ત્ર ગુરુમાંથી કોઈ. દેવ એટલે અરિહંત દેવ, શાસ્ત્ર એટલે સાચું શાસ્ત્ર, વિતરાગી જેમાં વિતરાગી દશાનું નિરૂપણ હોય, વિતરાગી ભાવનું નિરૂપણ હોય એવું શાસ્ત્ર. અને જે ભગવાનની દિવ્ય ધ્વનિના સાંભળીને આગમની જે રચના કરી ગણધરે, કે જેની અંદર વસ્તુ વ્યવસ્થાનું જેમ છે તેમ યોગ્ય નિરૂપણ કર્યું, તેવું સાચું શાસ્ત્ર હોય. અને સાચા ગુરુ એ બધા પદ્રવ્ય છે. હવે એના ઉપર લક્ષ જશે તો દુર્ગતિ થશે. ચૈતન્યની ગતિની પ્રાપ્તિ નહીં થાય. 4 ગતિમાંથી કોઈ પણ ગતિ મળે દુર્ગતિ છે. પર દવાઓ દુગઈ, આવું તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે. એમ કે છે અમે તારાથી પદ્રવ્ય છીએ, માટે અમારા ઉપર પણ લક્ષ જશે તો તને રાગ થશે, ચૈતન્યની ગતિ નહીં થાય. આવી વાત કડક વાત દિગંબર મુનિરાજ દુનિયાની પરવા કર્યા વિના કરે. એમનામાં આવે છે ને, નાગા બાવાથી આગા હારા. એ તો જે હોય સત્ય વસ્તુ કે સમાજને સમતોલન રહે કે ન રહે એવું ન હોય વિચારે. જે સત્ય વસ્તુ હોય તે કીધા વગર ન રહે. સદદવા એટલે કે સદ્રવ્યનો આશ્રય લઈને જે નિર્મલ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે કે વિતરાગી પર્યાય પોતાના સ્વભાવના આશ્રય પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે, તે મોક્ષનું કારણ છે. અને જેટલું પદ્રવ્ય ઉપર લક્ષ થાય છે તે બધા શુભ અશુભ ભાવ તે દુર્ગતિ છે, એટલે કે ચૈતન્યની ગતિ નહીં. એટલે કુનકુન આચાર્ય એમ કે અમને માનું ને અમારા ઉપર જો તારું લક્ષ જશે તો એ તારી દુર્ગતિ રાગ છે, તને તારી ચૈતન્યની ગતિ પ્રાપ્ત નહીં થાય. દિગંબર સંતોને જગતની કંઈ પડી નથી. સમાજ સમતોલન રહે કે ન રહે, સત્યને જાહેર કરવું એ એવો વિકલ્પ આવ્યો, એ વિકલ્પનો પણ એ કરતા નથી, ટીકાનો પણ કરતા નથી. આ રીતે જ્યાં સુધી પદ્રવ્યથી ભલો બોલો માનીને રાગ દ્વેષ કરે છે ત્યાં સુધી તે જીવ સમ્યક દ્રષ્ટિ નથી. કેમ કે પદ્રવ્યનું ભલું બુરું, પદ્રવ્ય ભલું બુરું કોઈનું કરી શકતું નથી. પદ્રવ્ય તો જ્ઞેય છે જ્ઞાનનો. પછી તીર્થંકર ભગવાન હોય કે નરકનો નારકી હોય કે ઇન્દ્ર આદિ હોય, એ બધા જ્ઞાયકનું જ્ઞેય છે. માઠાનો વાઢનાર હોય, કસાય હોય, એ પણ જ્ઞાયકનું જ્ઞેય છે. એ દ્વેષી છે, શત્રુ છે, અને આ મારો મિત્ર છે, એવી કોઈ ચીજ જ્ઞેયમાં હોતી નથી. જ્ઞેયમાં તો જ્ઞાન કરવાનો સ્વભાવ, પ્રમેય સ્વભાવ છે. પ્રમેયત્વ નામનો ગુણ છે. કોઈના જ્ઞાનમાં ઝરકે છે તો તે જ્ઞાનમાં પ્રમેયનું જ્ઞાન થાય છે. પણ પ્રમેયમાં 2 ભાગ પાડવા કે આ મને મારા માટે દુઃખદાયક છે ને આ સુખદાયક છે, એ ભ્રમ છે, મિથ્યાત્વ છે. માટે પદ્રવ્યથી જ ભલું બુરું માનીને એમાં રાગદ્વેષ કરે ત્યાં સુધી તે સમ્યક દ્રષ્ટિ નથી. ધર્મી જીવ કે જે પોતાનો સ્વભાવ આનંદથી ભરેલો છે, જ્ઞાન સ્વરૂપથી ભરેલો છે, એના ઉપર દ્રષ્ટિ કરે એવો અનુભવ કરે છે, અને એને જે રાગાદી આવે છે તેને પર જાણીને તે છોડી દે. એને આવે રસ્તામાં ચારિત્ર મોહ સંબંધી, પરંતુ તેને પર જાણીને છોડી દે છે, જ્ઞાતા દ્રષ્ટા થાય છે. આવી અપૂર્વ ચીજ જેને ધર્મ કીધો.
પોતાનો ભગવાન આત્મા જે અનંત અનંત ગુણોથી ભરેલો એની સન્મુખ થઈને સંયોગ નિમિત્ત રાગ પર્યાયથી વિમુખ થઈને પોતાના તરફ દ્રષ્ટિ કરે ત્યારે તેને વિતરાગ પર્યાયની પ્રાપ્તિ થાય, એનું પ્રગટપણું થાય. એને આત્માનું જ્ઞાન થયું. કેવું જ્ઞાન થયું? હું આનંદથી સુખથી ભરેલો છું અને મારામાં જે રાગ આદિ દેખાય છે તે પર છે, એ પર વસ્તુ છે. વિપાક છે તે વિકાર છે, જે વિપાક છે તે વિકાર છે, એ દુઃખ છે. એમ પોતાના સ્વરૂપને જાણીને તે વિપાકને છોડે છે, વિકારને છોડી દે છે. એટલે કે જ્યાં સુધી, હવે આગળ જ્યાં સુધી પોતાને ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ આદિ રહેશે, ભલે એને આત્માનું અનુભૂતિ થઈ છતાં એ સર્વ રાગથી રહિત નથી થઈ જતો. એટલે કે જ્યાં સુધી પોતાને રાગ ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ આદિ રહેશે, ભલે એને દર્શન મોહ અને અનંતાબંધીનો નાશ કર્યો, મિથ્યાત્વનો નાશ થયો, પોતાના આનંદ સ્વરૂપના અનુભવમાં દર્શન મોહ અને અનંતાબંધીનો નાશ થયો, કેમ કે એને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને અનુસરીને અનુભવ કહ્યો, એ અનુભવને ધર્મ કીધો, સમ્યક દર્શન કીધો, એ સમ્યક જ્ઞાન કીધો, એ સમ્યક ચારિત્રનો અંશ કીધું. પરંતુ યથાખ્યા ચારિત્ર ન થાય, એટલે કે પૂર્ણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ આવે છે, એ રાગ દ્વેષ આદિ રહેશે, વિષય વાસના પણ થાય છે, રતિ અરતિ પણ ઉત્પન્ન થાય છે. ગ્રસ દશા હોય તો આ બધું થાય છે, વિષય વાસના રતિ અરતિ. ત્યાં સુધી, એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ રાગાદિકમાં રહે જ્યાં સુધી એ ચારિત્રનો દોષ થાય છે, ત્યાં સુધી ધર્મી જીવ એ રાગાદિકમાં અને રાગાદિકની પ્રેરણાથી, એ છે તો નિમિત્તનું કથન, એ રાગાદિકની પ્રેરણાથી, તો રાગ તો નિમિત્ત છે અને તેનાથી પદ્રવ્યની ક્રિયા એ રાગાદિકની પ્રેરણાથી, તો પદ્રવ્યની ક્રિયા વાસ્તવમાં તો તેની પોતાની ઉપાદાનની યોગ્યતાથી થાય છે. એમાં રાગની પ્રેરણાને નિમિત્ત કહેવામાં આવી. શરીરની ક્રિયા આદિ થાય છે એ પોતાથી થતી નથી, એ શરીરની યોગ્યતાથી, એના પરમાણુની યોગ્યતાથી થાય છે. શરીરની વાણીની ક્રિયા થાય છે એ પોતાથી નથી થતી, પણ રાગાદિકની પ્રેરણા અથવા નિમિત્ત રાગ છે તો એ શરીર આદિની ક્રિયા એની પોતાની ઉપાદાનને લાયકાતથી થાય છે. તો પ્રેરણાથી જે પદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયા એમાં તે પ્રવર્તે છે, વાસ્તવમાં પદ્રવ્યની ક્રિયાની પ્રવૃત્તિ આત્મા કરી શકતો નથી. આ તો નિમિત્તથી કથન છે. અજ્ઞાની લોકો એમ જોવે છે કે પદ્રવ્યની ક્રિયામાં તે પ્રવૃત્ત છે. જ્ઞાનીને ધંધાના દુકાન ઉપર બેઠેલો જોવે, ગ્રસ દશામાં વેપાર ધંધો કરતો દેખાય, સ્ત્રી સાથે લગ્ન કરતો દેખાય, દીકરાને મારો દીકરો કહેતો સંભળાય, પણ અભિપ્રાયમાં નથી આ મારો દીકરો, એનો ને મારો તો અત્યંત અભાવ છે. પરંતુ એ પ્રવૃત્તિ એ પ્રેરણાથી એ પદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયાઓમાં પ્રવર્તે છે. તો કહે છે કે પ્રવૃત્તિની પર્યાય વાસ્તવમાં તો અજ્ઞાનીનો આત્મા પણ કરી શકતો નથી, પરંતુ અહીંયા એ પ્રવૃત્તિ જોઈને લૌકિકમાં એમ કહે છે પ્રવૃત્તિ તો કરે છે. તો કહે છે કે રાગની પ્રેરણા તે નિમિત્ત છે, જળની ક્રિયા સ્વતંત્ર છે, તો એમાં એ પ્રવૃત્તિ કરે છે એમ એ જોવામાં દેખવામાં આવે છે, એ નિમિત્તનું કથન છે. કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તો શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે. નિશ્ચયથી જો તો દેહની હલનચલનની ક્રિયા થાય, એ અજ્ઞાની પણ એ શરીરને હલાવી ચલાવી શકતો નથી. કેમ કે પદ્રવ્ય પોતાની પર્યાય વિના રહેતું નથી, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. પદ્રવ્ય પોતાની પર્યાય રૂપી કાર્ય વિના દ્રવ્ય હોતું નથી. તો પદ્રવ્યની પર્યાયનું કાર્ય પદ્રવ્ય કરે છે, એ પદ્રવ્ય છે તો એ પદ્રવ્યની ક્રિયાનું કાર્ય એ પદ્રવ્ય કરે છે. આત્મા તેને ત્રણ કાળમાં કરી શકતો નથી. માટે કહે છે ને આત્મા શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી.
ઘાસના ટણકલાના 2 કટકા પણ કરી શકતો નથી. તો કર્મની પર્યાય છે એ પણ આત્મા કરતો નથી, અને આત્મામાં જે રાગ થાય છે એ કર્મ કરતો નથી. પોતાની નબળાઈથી સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ આદિ થાય છે, પોતાની પ્રેરણાથી, પોતાની નબળાઈથી. એટલે પ્રેરણા તો પોતાની નબળાઈથી, પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ આદિ થાય છે, પણ એ તાણે નિમિત્તથી બાહ્યની પ્રવૃત્તિ પણ દેખાય છે. એનું એ સમયે પર્યાયની યોગ્યતાથી બાહ્યની પ્રવૃત્તિ પણ દેખાય છે. ધંધા, રોજગાર, કુટુંબ કબીલામાં એ શુભાશુભ ક્રિયામાં એ ધર્મી પણ પ્રવૃત્તિ કરતો દેખાય છે. તો એ દેખાય છે એટલે કે કરે છે એમ કેવું એ નિમિત્તનું કથન છે, કરી શકતો નથી. પદ્રવ્યની ક્રિયા, બીજું એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરી શકતો નથી, તો પદ્રવ્યની ક્રિયા જ્ઞાની તો શું અજ્ઞાની પણ કરી શકતો નથી. પરંતુ લોકોને ભાષે છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે બાહ્ય નિમિત્તની પ્રેરણાથી. પ્રવૃત્તિ વિશે એમ માને કે આ કર્મનું જોર છે, એને થાય પ્રવૃત્તિ તો એ એમ માને છે કે આ કર્મનું જોર છે. કર્મનું જોર એટલે કર્મને કારણે નહીં, પર્યાયમાં વિકારનું બહુ જોર છે, તો એ કર્મનું જોર નિમિત્તથી કહેવામાં આવ્યું છે. આપણે તો કર્મને રાજા બનાવી દઈશું. શાસ્ત્રમાં આવે એ પ્રવૃત્તિ વિશે ધર્મી એમ માને કે આ કર્મનું જોર, તો કર્મનું જોર એટલે કર્મને કારણે થતું નથી, પોતાની પર્યાયમાં વિકારનું રાગ દ્વેષ આદિનું પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એનું જોર છે, તો એ કર્મનું જોર નિમિત્તથી કહેવામાં આવ્યું. કર્મ પોતાની પર્યાયને કરે અને કર્મની પર્યાયને આત્મા કરે, એમ ક્યારે એક દ્રવ્યની ક્રિયાને 2 દ્રવ્ય કેવી રીતે કરે એ પણ કરે અને આત્મા પણ કરે, એમ ક્યારેય બનતું નથી. તો અહીં કર્મનું જોર નિમિત્તની અપેક્ષાએ કીધું છે. ખરેખર તો પોતાની નબળાઈનું જોર છે, પોતાના પુરુષાર્થની નબળાઈનું. પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ, વિતરાગ દશા પ્રગટ થઈ, તો એને પણ ચારિત્ર મોહનો રાગદ્વેષ તો થાય છે, અને એ રાગદ્વેષ અને તેની પ્રેરણાથી બાહ્યની ક્રિયા કરે છે એમ દેખાય છે, પરંતુ તે તેનો સ્વામી થતો નથી. અને તે પ્રવૃત્તિ વિશે એમ માને આ કર્મનું જોર છે, નિમિત્તનું કથન છે, વાસ્તવમાં પોતાની નબળાઈનું જોર છે. સમ્યક દ્રષ્ટિને પણ નબળાઈનું જોર છે. આના માટે એક્ઝામ્પલ આપે સૈનિક રાજાનું. સાઈ શમકીતીજી સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધતા હતા. સમયે સમયે સાઈ શમકીતી પહેલી નરકમાં જશે, કેમ કે પહેલા નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું, અને સાઈ શમકીતીનું સમ્યક દર્શન ગમતું નથી, તો સમ્યકત્વની સાથે વસ્તુ વ્યવસ્થા પ્રમાણે પહેલી નરકથી આગળ જઈ શકતા નથી, એટલે પહેલી નરકમાં જાય છે. 33 સાગરોપમનું આયુષ્ય હતું, પણ પરિણામોમાં પલટો કાઢો, પણ નરક આયુને છેદી નથી શકતા, એ પહેલી નરકમાં જાય છે. 84,000 વર્ષનું આયુષ્ય. સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધતા હતા. એના પુત્રએ જેલમાં નાખ્યો, અને એ પુત્ર એની માતા પાસે ગયો, મેં મારા પિતાને જેલમાં નાખ્યા, કેમ કે મારે રાજ સિંહાસન ઉપર બેસવું, મારે રાજ કરવું છે. ત્યારે માતાએ કીધું કે તારા જન્મ વખતે મને સપનું આવેલું કે તું તારા પિતાનું કાળજું તારે ખાવું છે, તો તારો જન્મ થયો તો મેં તને ઉકેડામાં નાખી દીધું. તો તારા પિતા મારી પાસે આવ્યા અને પૂછ્યું બાળક ક્યાં છે, તો કે મેં કીધું મેં નાખી દીધું, કેમ કે મને એવું સપનું આવ્યું હતું કે આ બાળક છે તમારું કાળજું ખાશે. તો કે એમ નહીં, તું મને જ્યાં નાખ્યું ત્યાં લઈ જા. અને ત્યાં ગયા તો કુકડો જે હતો એ બાળકને ચાંચ મારી રહ્યો હતો, બાળકને પીડા થઈને જોર જોરથી રાડું નાખતું હતું. તો સૈનિક રાજાએ અહીંયાથી એ બાળકને ઉપાડી લીધું. તો એને પસ્તાવો થાય છે કે મેં ઘણી ભૂલ કરી. એ પછી જેલમાં જાય છે તેડવા માટે. તો રાજાને એમ લાગ્યું સાઈ શમકીતી જે સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધી રહ્યો છે, પરંતુ એની જ્ઞાનની ભૂલ એવી થઈ કે આ મને મારવા આવ્યો છે, છતાં એ જ્ઞાન અજ્ઞાન નથી.
મને મારવા આવ્યો તો એ પહેલા એને હીરો ચૂસી લીધો, મરણ પામ્યા સૈનિક રાજા. પણ તે છતાં એ રાગનો દોષ છે, એ ચારિત્ર દોષ છે, એ સંકિતમાં દોષ નથી. એ સમયે સમયે જે તીર્થંકર ગોત્ર બાંધે છે એમાં પણ ખલેલ નથી. દેહ છોડી દીધો, આપઘાત કર્યો, તો કે ના, એણે કંઈ કર્યું જ નથી. તો રાગ દ્વેષ થયા, એને જાણતા થયા હતા કે આ દ્વેષ છે એ મારી ચીજ નથી, એ કજાત છે, તે સ્વભાવ નથી. દેહની ક્રિયા છૂટવાની હતી, તે છૂટી. તો એનો છૂટવાનો કાર હતો. એનો સ્વામી માનીને મેં શરીરને છોડ્યું એમ એ ધર્મી માનતા નથી. એ ચારિત્રનો દોષ છે. તો એને કર્મનું જોર માને, એટલે કે પોતાની નબળાઈનું જોર છે. કર્મનું કીધું એ નિમિત્તથી કથન છે. મારી પર્યાયમાં નબળાઈ છે, હું તો શુદ્ધ ચૈતન્ય ચિદાનંદ મૂર્તિ છું. એમાં નબળાઈ કે વિરુદ્ધતા કે વિપરીતતા કે અલ્પતા અલ્પજ્ઞતા એ પોતાની પૂર્ણ ચીજમાં તો છે નહીં. આવી ચીજની દ્રષ્ટિ થવા છતાં, અનુભવ થવા છતાં ચારિત્ર દોષમાં રાગ આવે છે, તે પોતાની નબળાઈથી આવે છે. પોતાની ભૂલને કારણે પોતે સ્વનું લક્ષ્ય ન થતા એ પરનું લક્ષ્ય થાય છે, તો એ રાગ દ્વેષ આદિ થાય છે. પરંતુ એ રાગના રાગી થતા નથી. તે રાગને પણ રોગ સમાન જાણે છે. એને અહીંયા કર્મનું જોર કહેવામાં. કર્મ તો પદ્રવ્ય છે, તો પદ્રવ્ય કોઈ પદ્રવ્યની પર્યાયને 3 કારમાં કરી શકતું નથી. માટે ધર્મી એ એનાથી નિવૃત્ત થઈ જ એ પોતાનું હિત માને છે. સમય દ્રષ્ટિ એમ માને છે, રાગથી નિવૃત્ત થવામાં જ મારું ભલું છે. રાગમાં પ્રવૃત્ત થવું એ મારું ભલું નથી, એનાથી વિરક્ત થવું એ જ મારું ભલું છે. એ દુઃખ છે, ઝેર છે, કસાય છે, બંધનું કારણ છે. ભલે ચોથે ગુણસ્થાને હોય તો તે સંબંધી આત્મા રાગથી ભીન છે. પોતાના આનંદ અનંત સ્વરૂપના સ્વભાવથી અભિન્ન જેવો અનુભવ થયો, પછી ભલે તે રાજપાટમાં પડ્યો હોય તો પણ એને 43 પ્રકૃતિનો બંધ થતો જ નથી. કેટલી કીધી? 43. કઈ રીતે 43 થઈ? આગળ એકવાર આવી ગયું છે. આગળના એક પ્રવચન આપણે સ્વાધ્યાયમાં જનરલી ચોથા ગુણસ્થાને 41 પ્રકૃતિનો બંધ થતો નથી. કેટલી? 41 પ્રકૃતિનો. અહીં 43 પ્રકૃતિ કઈ અપેક્ષાએ કીધું? કઈ રીતે કીધું? જ્ઞાની ધર્માત્માને અનંત સંસાર વધારવા વાળો કર્મબંધ થતો નથી. જે 43 પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી થતો, તેમાં મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી એવી અનંત સંસારનો બંધ કરવા વાળી પ્રવૃત્તિ મુખ્ય છે. અને જે બાકીની 77 પ્રકૃતિનો અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ થાય છે. પરંતુ તે નૈવત છે, તે અપેક્ષાએ ગૌણ કરીને જ્ઞાનીને બંધ થતો નથી એમ શાસ્ત્રમાં આવે છે. અહીં પ્રશ્ન એ છે કે પ્રથમ ગુણસ્થાનમાં 16, બીજા ગુણસ્થાનમાં 25, ત્રીજા ગુણસ્થાનમાં 0. આમ કરીને આ પહેલા 3 ગુણસ્થાનમાં 41 પ્રકૃતિનું બંધ વિસ્તુતિ થાય છે. અહીં 43 પ્રકૃતિની વાત કરવામાં આવી કે 43 પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાનમાં થતો નથી. તો આ બંને કથનોની સંખ્યામાં 2 નું અંતર કઈ રીતે આવ્યું અને એ 2 પ્રકૃતિ કઈ છે? આગળ એકવાર ચર્ચા થઈ ગઈ છે. 166 નંબરની ગાથામાં થઈ ગયો, આશ્રવ અધિકારમાં. આ બંને કથાની સંખ્યામાં 2 નું અંતર કેમ છે? એ 2 પ્રકૃતિ કઈ છે કે જેનો બંધ ચોથા ગુણસ્થાનમાં નથી થતો અને એ ઉપરની 41 પ્રકૃતિમાં એ 2 પ્રકૃતિનો સમાવેશ નથી થતો. તો એ 2 પ્રકૃતિનું નામ છે આહારક પ્રકૃતિ અને આહારક અંગોપાંગ પ્રકૃતિ. તો આહારક પ્રકૃતિ એટલે આહારક શરીર, જે મુનિરાજ અને હોય છઠ્ઠા ગુણસ્થાનમાં, ત્યારે જ એને આહારક શરીર
એ એને થાય. તો એ તો ખ્યાલમાં આવ્યો. પણ આહારક અંગોપાંગ એ કઈ કર્મની પ્રકૃતિ છે, કઈ મૂળ પ્રકૃતિ, એનો ભેદ છે. બરાબર, સરસ. નામ કર્મની 93 પ્રકૃતિ છે. એમાં અંગોપાંગ નામનું નામ કર્મ છે. તો એના ઉદયમાં શરીરમાં અંગ અને ઉપાંગ, અંગ જુદું પાડો, અંગ અને ઉપાંગ એવા બે ભેદ છે. અંગ વત્તા ઉપાંગ એટલે અંગોપાંગ. એ અંગોપાંગ નામ કર્મ છે. સ્થાવર જીવ હોય, એકેન્દ્રિય જીવોને, સ્થાવર એટલે કે એકેન્દ્રિય જીવોને આનો ઉદય હોતો નથી. માત્ર ત્રસ જીવોને જ હોય છે, 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય. અંગ એટલે મુખ્ય અવયવ, અંગ એટલે મુખ્ય અવયવ. હાથ, પગ, માથું, આ બધા મુખ્ય અવયવ, એને અંગ કહેવામાં આવ્યું. અને ઉપાંગ એટલે આંગળા વગેરે નાના અવયવ. આવા કર્મના, નામ કર્મના 3 ભેદ છે. ઔદારિક અંગોપાંગ, વૈક્રયિક અંગોપાંગ અને આહારક અંગોપાંગ. કયા 3 અંગોપાંગ? ઔદારિક અંગોપાંગ, વૈક્રયિક અંગોપાંગ અને આહારક અંગોપાંગ. તો આ પ્રકારના આ 3 નામ કર્મ, એટલે 3માં આ આહારક નામ કર્મમાં આહારક અંગોપાંગના આવા 3 ભેદ છે. તો આહારક પ્રકૃતિ અને આહારક અંગોપાંગ પ્રકૃતિ, આ 2 પ્રકૃતિનો બંધ ચોથા ગુણસ્થાનમાં થતો નથી. કારણ કે એનો બંધ 7મા ગુણસ્થાનથી લઈને 8મા ગુણસ્થાનના 6ઠા ભાગ સુધી જ થાય છે. આ રીતે બંધને યોગ્ય જે 120, બોલો. દીક્ષામાં કોઈ ફેર પડે ખરો? શેમાં? દીક્ષા લેવામાં કોઈ એને નડતરૂપ થાય? ના ના, કઈ ન થાય. ના ના, કઈ ન થાય, હોય જ નહીં ને એ વખતે તો. દીક્ષા તો ચોથા ગુણસ્થાનમાં હોય. 5મામાં દ્રવ્યલિંગી મુનિરાજ ક્યારે પણ દીક્ષા તો લીધી હોય ને પહેલા, ત્યારે તો એના પ્રકૃતિ તો એનો બનતો થતો નથી. એનો બનતો 6ઠા 7મા ગુણસ્થાને થાય. આહારક શરીર તો મુનિરાજ ને હોય, અને આહારક અંગોપાંગ એ પણ 7મા ગુણસ્થાનથી લઈને 8મા ગુણસ્થાનના 6ઠા ભાગ સુધી થાય છે. એટલે એને કોઈ બીજી તકલીફ ન થાય. આ રીતે બંધને યોગ્ય 120 પ્રકૃતિ માંથી 43 પ્રકૃતિનો બંધ થતો નથી. તો બાકી રહેલી 77 પ્રકૃતિનો બંધ થાય છે. હવે એક પ્રશ્ન થયો, 148 ના બદલે 120 કેમ કીધું? એ પણ આગળ આપણે 5 લબ્ધિમાં આવી ગયું હતું. શું કીધું? કેમ 120 કીધી જયંતિભાઈ? ક્યાંક 168 પણ આવે, 120 કેમ કીધી? એ નામ પ્રકૃતિમાં કઈક ફેરફાર થાય છે, એટલે 20 આ બાજુ વધઘટ દેખાડે. બરાબર છે. જો મૂળ પ્રકૃતિ તો 108 છે, એની 148 જોઈ છે. હવે એની અંદર 120 કેવી રીતે થઈ? 14 પ્રકૃતિઓની 148 પ્રકૃતિને 122માં ગર્ભિત કેવી રીતે કરે? 5 જે શરીર છે, 5 શરીર, બરાબર, શરીર 5, 5 બંધન, 5 સંઘાત નામ કર્મ, એને જુદા જુદા ન ગણીને એને 15 ના બદલે 5 જ ગણવામાં આવ્યા, એટલે 10 એ નીકળી ગયા. તેવી રીતે સ્પર્શ આદિ 20 પ્રકૃતિને બદલે એને 4માં જ સમાવી લીધા, એટલે 20 ના બદલે 4, એટલે હોલ એ નીકળી ગઈ. 10 આ નીકળી ગઈ, એટલે 26 નીકળી ગઈ, એટલે કેટલી થઈ? 122 થઈ. એની અંદર સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ તે બંધ યોગ્ય નહીં હોવાથી બંધ યોગ્ય પ્રકૃતિની સંખ્યા 120 થઈ.
શરીરની પાંચ પ્રકારના શરીર, પાંચ બંધન, બંધનનું પણ ખ્યાલ છે ને, ક્યાં બંધન અને ક્યાં સંઘાત નામ કર્મ. તો સંઘાત નામ કર્મની અંદર પણ ઔદારિક સંઘાત, વૈક્રયિક સંઘાત, આહારક સંઘાત, તેજસ સંઘાત અને કારમાણ સંઘાત. અને બંધનમાં પણ એ જ રીતે ઔદારિક બંધન નામ કર્મ, વૈક્રયિક બંધન નામ કર્મ, આહારક બંધન નામ કર્મ, તેજસ બંધન નામ કર્મ અને કારમાણ બંધન નામ કર્મ. એવી જ રીતે શરીરમાં ઔદારિક શરીર, વૈક્રયિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમાણ શરીર. તો એ 3માં 15ના બદલે 5 જ ગણ્યું, 10 નીકળી ગયા. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ 4ની 20 પ્રકૃતિ એને બદલે એને 4 ગણી એટલે 16 નીકળી ગયા, એટલે 122. 122 માંથી સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ બંધ યોગ્ય ન હોવાથી એ 120 થઈ ગઈ. તો આ રીતે 120 પ્રકૃતિમાં 43 પ્રકૃતિ એને ચોથા ગુણસ્થાને એનો બંધ થતો નથી. તો બાકી રહેલી 77 પ્રકૃતિઓનો બંધ થાય છે. તો ગોમટસારમાં એ 43 પ્રકૃતિના નામ, એમાંથી 41 તો આપણે જોઈએ છીએ. તો પ્રથમ ગુણસ્થાનમાં જે 16 પ્રકૃતિનો જે બંધ વિશુદ્ધિ થાય છે, તો મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, નપુંસક વેદ, અસન પ્રાપ્ત, સુપ્રાટિકા, સહનન, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્તિ, સાધારણ, ઇન્દ્રિય એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી અને નરક આયુ. આ 16 પ્રકૃતિનો પ્રથમ ગુણસ્થાનમાં બંધ વિશુદ્ધિ થાય છે. બીજા ગુણસ્થાનમાં 25 પ્રકૃતિની બંધ વિશુદ્ધિ થાય છે. અનંતાબંધી, ક્રોધ, માન, માયા અને લોભ, ત્યાનુગૃતિ, નિંદ્રા, પ્રતલા, દુર્ભંગ, દુસ્વર, અનાદિ, ન્યોગ્રોધ પરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, વજ નારા સહનન, નારા સહનન, અર્ધ નારા સહનન, કિલિત સહનન, અપ્રશસ્ત વિયોગા ગતિ, સ્ત્રી વેદ, નીચ ગોત્ર, તિર્યંચ ગતિ, તિર્યંચ ગત્યાનુપૂર્વી, ઉદ્યોત અને તિર્યંચ આયુ. આ રીતે 41 પ્રકૃતિ એટલે 25 ને 16 41 પ્રકૃતિનો બંધ વિચ્યુતિ થાય ચોથા ગુણસ્થાનમાં. એમાં આહારક દીકને એટલે આહારક શરીર એટલે કે આહારક નામ કર્મ અને આહારક અંગોપાંગ એ બેને મેળવી તો 43 થઈ જાય. તો આ પ્રકારે અહીં જે 43ની વાત આવી, જે આગળ આપણે આવી ગયું છે આગળના પ્રવચનોમાં, આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ત્યારે પણ આપણે થોડું વિસ્તારથી જોયું હતું. તો ફરી વાર એ 120 આ રીતે થાય, 43 પ્રકૃતિ પણ આ રીતે એ થાય છે. તો કે એનાથી નિવૃત્ત થઈ એટલે કે રાગ દ્વેષ આદિ એટલે કે એનાથી નિવૃત્ત થવું જ મારું ભલું છે. રાગમાં પ્રવૃત્ત થવું એ મારું ભલું નથી. એને એકવાર સ્વભાવનું ભાન થયું, ભલે પછી એ રાજપાટમાં પડ્યો હોય તો એને આ પ્રકારે 43 પ્રકૃતિનો બંધ થતો નથી. 96,000 સ્ત્રી હોય, લડાઈમાં પણ કદાચિત લડતો દેખાય તો પણ એ આત્માના અનુભવમાં એ આનંદિત છે. હું આ નહીં, એ હું નહીં એવો અનુભવ વર્તે છે. એને 43 પ્રકૃતિ આ કારણે લડાઈમાં ઉભેલો સંકિતી હોય તો પણ બંધાતી નથી. અને મિથ્યા દ્રષ્ટિ શ્રાદ્ધુ હોય, 5 મહાવ્રતનું પાલન કરતો હોય, એ રાગ મારો સ્વભાવ છે, રાગથી મને લાભ થશે એમ માનનારો મિથ્યા દ્રષ્ટિ એને હર સમયે બંધ પડી રહ્યો છે. 6 ખંડના રાજમાં રહેતો હોય, આત્માનું જ્ઞાન કરી રાગાદી છોડવાની ભાવનામાં એ તત્પર હોય, એ મોક્ષ માર્ગી છે. અને કોઈ દિગંબર સંત 28 મૂળ ગુણો પારે, 5 મહાવ્રત પાળે, 5 સમિતિ, 3 ગુપ્તિનું યથાયોગ્ય પાલન કરે, પરંતુ રાગના કણને પોતાનો માની લાભ માને તો એ સંસાર માર્ગમાં પડેલો છે. એનો સંસાર સફર છે એ પંચ પરાવર્તનના પરિભ્રમણને કાપી નહીં શકે. માટે એનાથી નિવૃત્ત થવું જ મારું ભલું છે. રાગ દ્વેષ આદિ વિભાવ ભાવથી, શુભાશુભ ભાવથી સમકીતી એમ માને છે, એને રોગવત જાણે છે. રાગ વાસના એ રોગ આવ્યો. રોગી જેમ રોગનો ઉપાય કરે છે, છતાં રોગના ઉપાય અને રોગને તે ભલો જાણતો નથી.
કોઈ પણ જીવને રોગ થાય, ધર્મી જીવ હોય એને રોગ થાય કે અધર્મીને રોગ થાય, એ રોગનો ઉપાય કરતો દેખાય, પરંતુ એ રોગના ઉપાયને અને રોગને સારું નથી જાણતો. એમ સમ્યક દ્રષ્ટિને રાગ આવે અને રાગનો ઉપચાર પણ કરે, શરીર આદિથી, વિષય આદિથી, પણ તેને તે ભલો માનતો નથી, પોતાનું કર્તવ્ય નથી માનતો. હું તો કેવો છું, જ્ઞાતા દ્રષ્ટા છું. એ પોતાની ભૂમિકામાં રહીને જાણનાર દેખનાર છે. એમને રોગવત જાણે છે, પીડા સહન કરી શકતો નથી. એને રાગ દ્વેષ આવ્યા તો એને સહન થતો નથી, તો એ ક્રિયા ચેષ્ટામાં આવી જાય છે. એટલે એમનો ઈલાજ, રોગનો ઈલાજ કરવા એ પ્રવર્તે છે, તો પણ તેમના પ્રત્યે એને રાગી નથી, એટલે એમના પ્રત્યે રાગ કહી શકાતો નથી. એને રાગ છૂટી ગયો છે. એમ જ્યાં પોતાના ભગવાન આત્મા નો જેને સ્વાદ આવ્યો, સમ્યક દર્શનમાં આવ્યો, એ રાગને રોગ સમાન જાણીને તેનો ઉપચાર કરે છે. એ રોગનો ઉપચાર છે, મારી ચીજ નહીં. પરંતુ એ પોતાના આત્માના ભાન વિના વ્રત, તપ, ભક્તિ, પૂજા ગમે એટલી કરે, લાખ વાર કરે, કરોડ વાર કરે, તો પણ એ ધર્મ નથી, સંસાર છે, શુભ ભાવ છે. અને બીજો સમકીર્તિ જીવ 96,000 સ્ત્રીઓ સાથે લગ્ન કરે, લડાઈમાં ઉભેલો દેખાય, તો પણ એ મોક્ષ માર્ગમાં છે. એ રાગને રોગ સમાન એ ઝેર જાણે છે, કારા નાગની જેમ એ જાણે છે. કારણ કે જેને રોગ માને એના પ્રત્યે એને રાગ કેવી રીતે હોય? એને મટાડવાનો જ ઉપાય કરે છે. રાગને મટાડવાનો જ સમ્યક દ્રષ્ટિ ઉપાય કરે. કઈ રીતે કરે? પોતાના દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને, એનું અવલંબન લઈને, પોતાના પુરુષાર્થની પ્રબળતા કરીને તે રાગને મટાડવાનો તે ઉપાય કરે છે. અને તે મટવું પણ પોતાના જ્ઞાન પરિણામ રૂપ પરિણમનથી થાય છે. રાગનું નાશ કરવું પણ કેવી રીતે થાય? કે હું દયા કરું, વ્રત કરું, દાન કરું, મંદિર બનાવું, ગજરાત્રી એટલે રથયાત્રા કાઢું, સંઘ કાઢું, ઉપવાસ કરું, આંબેલ કરું, એનાથી રાગનો નાશ થાય એમ તે માનતો નથી. પોતાનો ભગવાન આત્મા તેના શુદ્ધ પરિણમનથી રાગ મટે છે. તેને મટાડવાનો ઉપાય, એનું મટવું પણ પોતાના જ્ઞાન પરિણામથી થાય છે. વિતરાગી પરિણામથી એ રાગને મટાડવા જાય છે. રાગથી રાગને મટાડવા એમ નહીં. અશુભ રાગ છે તો હું શુભ રાગ એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ કરું, એમ નહીં. એનાથી મટશે એમ નહીં. પોતાના વિતરાગ મૂર્તિ, પોતાના ભગવાન આત્મા, એના તરફ દ્રષ્ટિ કરી એનો અનુભવ થવાથી રાગનું મટવું એટલે કે પોતાની શુદ્ધ પરિણીતિથી તે રાગ દ્વેષને મટાડવા એ પોતાના પુરુષાર્થને પ્રબળ કરે છે. જ્ઞાનીને આત્માનું ભાન છે અને રાગને છોડી દે છે, એનો આ અર્થ છે. પહેલી ચીજ સમ્યક દર્શન પામવું. પરંતુ એ શું ચીજ છે? એ કોઈ વ્રત ને, તપ ને, યાત્રા, દયા, દાન, મંદિરની રચના કરવી, શાસ્ત્રોની પ્રભાવના કરવી, એનાથી સમ્યક દર્શન થાય એમ છે નહીં. અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન આત્મા જે પૂર્ણ સ્વરૂપ છે એ તરફની દ્રષ્ટિ ઝૂકવાથી એ પોતાના પૂર્ણ આત્માને જ પોતાનો માને છે. એક સમયની પર્યાયને પણ પોતામાં માનતો નથી, કેમ કે એ તો હે છે. રાગ તો હે છે, પણ જે પર્યાય દ્રવ્યનો સ્વીકાર કરે છે, જે પર્યાય દ્રવ્યનો સ્વીકાર કરે છે તે પર્યાય પણ હે છે. જો પર્યાય ઉપર દ્રષ્ટિ જશે તો પર્યાય દ્રષ્ટિ તે વિનેશ્વર દ્રષ્ટિ, કેમ કે એનો તો બીજા સમયે અભાવ થાય છે, નાશ થાય. તો જેનો અભાવ થાય એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો પર્યાય ઉપર લક્ષ્ય જશે તો એ છે. માટે પૂજ્ય ગુરુદેવજી કે જ્યાં સુધી પર્યાયની સન્મુખતામાં રહેશે ત્યાં સુધી એને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પર્યાયની સન્મુખતા છોડીને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરશે ત્યારે તે પર્યાયમાં જેવું દ્રવ્ય છે તેવી એ પર્યાયમાં દ્રવ્યની રચના થશે. ત્યારે પર્યાય દ્રવ્ય જેવી થઈ જશે, દ્રવ્યમય થઈ જશે. પર્યાય અને દ્રવ્યની સંધિ, પર્યાય અને દ્રવ્યનું એકમેકપણું, જેવી રીતે દૂધ અને પાણીનું એકમેકપણું છે તેવી રીતે એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે તો અનુભવ થાય છે. તો પર્યાય દ્રવ્યને માને છે. હું શુદ્ધ પરિપૂર્ણ ભગવાન આત્મા છું. તો જ્ઞાનીને રાગ આવે છે ને રાગથી દેહની ક્રિયા કંઈ પણ થાય એમ નથી.
એ રાગથી થતી નથી. રાગની પ્રેરણા નિમિત્તથી વાત કરી. દેહની ક્રિયાનો પણ એ સ્વામી નથી. એ રાગનો પણ ધણી નથી અને દેહની ક્રિયાનો પણ સ્વામી નથી. એ પોતાના સ્વ સ્વરૂપનો સ્વામી છે. તો આત્માની અંદર અનંત શક્તિ છે. એમાં 47 શક્તિની મુખ્યત્વે વાત છે. એની અંદર એક શક્તિ એવી છે કે જે એમ કે છે સ્વ સ્વરૂપનો સ્વામી છે. કઈ શક્તિ છે? જયંતિભાઈ, અમિતાબેન? પ્રકાશ શક્તિ. સ્વસ્વામી સંબંધ રૂપ શક્તિ. 47મી શક્તિ. 47મી શક્તિ. હા, સ્વસ્વામી સંબંધ કરો પણ સ્વસ્વામી સંબંધ શક્તિ એટલે કે પોતે સ્વસ્વામી સ્વભાવ જે પડ્યો છે. તો દ્રવ્યની જ્યાં દ્રષ્ટિ થઈ, અનુભવ થયો દ્રવ્ય ઉપર, તો ધર્મી પોતાના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય, એટલે કે એ પર્યાય એટલો જ હું આત્મા છું, એટલે કે ત્રણ જ્ઞાનમાં એટલો જ હું આત્મા છું એમ માને છે. દ્રષ્ટિમાં દ્રવ્ય ત્રિકારી છે, પણ દ્રષ્ટિ સાથે જ્યાં જ્ઞાન થયું તો એ શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને પર્યાય એ ત્રણ મારા સ્વ છે અને હું તેનો સ્વામી છું. એ સ્વસ્વામી સંબંધ શક્તિ. તો એ રાગાદી આવે તો એનો નાશ કરવાનો ઉપાય શું માને છે? કે પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તેનું પરિણમન, વિતરાગ પરિણમન થાય, એનાથી રાગ મટાડવા તે પ્રયત્ન કરે છે. રાગની ક્રિયા કરતા કરતા રાગ મટશે એમ માનતો નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિને રાગ નથી એમ કહેવામાં આવ્યો. પરમાર્થ અધ્યાત્મ દ્રષ્ટિથી જાણવું એ વાત ને મિથ્યાત્વ સહિતના રાગને જ રાગ કીધો છે. મુખ્યતા અત્યારે એ છે, રાગ મારી ચીજ છે ને શુભ રાગથી મને લાભ થશે, એવા મિથ્યા દ્રષ્ટિના રાગને જ રાગ કહેવામાં આવ્યો છે. સમ્યક દ્રષ્ટિના રાગને રાગ કહેવામાં આવ્યો નથી. બહારની પ્રવૃત્તિ કરો, ભગવાનના દર્શન કરો, વ્રત કરો, ઉપવાસ કરો, એટલે કે જાણે ધર્મ થઈ ગયો. 1 કલાક સ્વાધ્યાય કરો, ધર્મ થઈ ગયો. સમયસર વાંચી જવું, તો ખરેખર વાંચ્યું નથી, પન્ના ફેરવા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક ભાઈએ કીધું, મેં 15 દિવસમાં સમયસર ગ્રંથને પૂરો કર્યો, તો તે ખાલી પન્ના ફેરવા છે. આવી તો અનંત ગુણી ક્રિયાઓ કરીને 9મી ગ્રીવે ગયો. જેવી ક્રિયા તો અત્યારે છે નહીં. શુક્લ લેશિયા એવી કરી, 6 પ્રકારની લેશિયા છે ને, તેમાં 3 શુભ અને 3 અશુભ, પિત્ત, પદ્મ ને શુક્લ. તો શુક્લ લેશિયા એવી કરી કે 9મી ગ્રૈવગ્ય ગયો, પણ મિથ્યા દ્રષ્ટિ રાગથી ધર્મ માનતો હતો. દેહની ક્રિયા હું કરી શકું છું એમ માનતો હતો. ખરેખર તો એ જડ છે, તો જડની ક્રિયા જડથી થાય છે, આત્માની પ્રેરણાથી બિલકુલ નહીં. તો અહીં મિથ્યાત્વ સહિતની જે રાગ છે એને જ રાગ કીધો છે. મિથ્યાત્વ વિના ચારિત્ર મોહ સંબંધી ઉદયના પરિણામને રાગ નથી કીધો. આવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય, આવો સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાન વૈરાગ્ય શક્તિથી સહિત જ અવશ્ય હોય છે. જ્ઞાન એટલે પોતાના સ્વભાવનું જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મવૈભવ, અને વૈરાગ્ય એટલે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ, વિભાવ ભાવથી વિરક્તપણું. એવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ અવશ્ય છે. આ તો હતી ધર્મની પહેલી સીડી કીધી. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પુણ્ય પાપના ભાવથી વૈરાગ્ય. વૈરાગ્યની વ્યાખ્યામાં આપણે અર્થનો અનંત કરી નાખ્યો. સ્ત્રી, કુટુંબ, પરિવારને છોડ્યા, ધંધો છોડી દીધો, એ વૈરાગ્ય નહીં. વૈરાગ્ય તો એમ કીધું કે શુભ અશુભ ભાવથી વિરક્ત થવું, સ્વરૂપની દ્રષ્ટિમાં અસ્તિત્વનું જ્ઞાન થવું. અને જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ સમકીતીને અવશ્ય હોય છે. સ્ત્રી કુટુંબ છોડી દીધા, શરીરથી જાવ જીવ બ્રહ્મચર્ય પારવું, એ વૈરાગ્ય નથી. પુણ્ય પાપ અધિકારમાં શુભ અશુભ ભાવથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત, તેને વૈરાગ્ય કીધું, એને જ્ઞાન કહેવામાં આવ્યું. તો પ્રશ્ન થાય, પહેલા બહારથી ઉદાસીન થવાય, પછી અંદરથી ઉદાસીન થાય ને? તો કે અંદરથી ઉદાસીન છે, અંદરથી એ ઉદાસીન જ છે. જેવો છે તેવો જાણવાનો છે. સ્વભાવની અધિકતા વિસ્મયતા થશે તો પરથી ઉદાસીનપણું આવ્યા વગર નહીં રહે.
11 અંગના જ્ઞાન પણ અનંતવાર કર્યા, કરોડો શ્લોક કંઠસ્થ કર્યા, પણ એનાથી કોઈ ફાયદો નહોતો. આ બધું કરી ચૂક્યા છે, પરંતુ પોતાના જ્ઞાયક સ્વભાવને સ્પર્શ કરીને જે જ્ઞાન થવું જોઈએ એ જ્ઞાન ન કર્યું. તો આ પોતાના ભગવાન આત્માને સ્પર્શ કરીને એટલે કે એનું અવલંબન લઈને જે જ્ઞાન થાય એનું નામ આત્મજ્ઞાન, એનું નામ ભાવશ્રુત જ્ઞાન, સંસંવેદન જ્ઞાન, અને તેની પ્રતીતિ થવી. જ્ઞાનમાં જે પૂર્ણ સ્વરૂપ જે ભાઈશું એને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને પ્રતીતિ થઈ, તેનું નામ સમ્યક દર્શન કીધું. અને તે સ્વરૂપમાં રમણતા એ ચારિત્ર કીધું. પંચ મહાવ્રતના પરિણામ એ ચારિત્ર નથી. પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું, જામી જવું, એનું નામ ચારિત્ર છે. પછી વ્યવહારે ચારિત્ર હોય, પાંચ મહાવ્રત આદિ. તો સમકીતીને મિથ્યાત્વનો રાગ થતો નથી. જ્ઞાન વૈરાગ્ય શક્તિ એને અવશ્ય જ હોય છે. એટલે કે મિથ્યાત્વ સહિત રાગ સમ્યક દ્રષ્ટિને હોતો નથી. પછી શુભ રાગ પંચમહાવ્રતનો હોય, પણ જો રાગનો પ્રેમ અને રુચિ હોય તો તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ દિગંબર સાધુ પણ હું અંગીકાર કરીને 9મી ગ્રીવે ગયો, પણ પોતાના આત્માના અન્નનો સ્વાદ નહીં લઈને ક્રિયાકાંડમાં એટલો બધો મશગુલ થઈ ગયો. શુક્લ લેશિયા ધારણ કરી હોય, પોતાના શરીરના ખંડ ખંડ કરે તો પણ ક્રોધ ન કરે, એવી મિથ્યાત્વ ભાવમાં ક્ષમા પારી, પણ એ કોઈ ધર્મ નથી. પોતાના માટે બનાવેલું આહાર પાણી ન લે, ખબર પડે કે આ મારા માટે બનાવ્યું તો એ ન લે. પ્રાણ જાય પણ એની માટે બનાવ્યું એવો ખ્યાલ આવે તો એ લે નહીં. પણ આત્મજ્ઞાન શું ચીજ હશે તે તરફ દ્રષ્ટિ થઈ નહીં. ક્રિયાકાંડની સાવધાનીમાં જિંદગી કાઢી નાખી. તેનો અર્થ એમ નથી કે તેના તરફ ધ્યાન ન રાખવું, પરંતુ તે ધર્મ નથી. શરણ કોનું લેવાનું છે? દયા, દાન, વ્રત, તપ, ભક્તિનું શરણ લેવાનું નહીં. પોતાનો ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ, એનું શરણ છે. એ જ માંગલિક છે. આપણે બોલી છે ને ચત્તારી મંગલમમાં, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ. કોનું શરણ લેવાનું? પોતાના ભગવાન આત્માનું. એ જ ઉત્તમ છે, એ જ શરણ છે. અર્યંતને માંગલિક તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે. અર્યંતા શરણ. પોતાનો આત્મા જે વિકલ્પ નામ રાખતી રહિત નિર્વિકલ્પ, એ જ પોતાનું શરણ છે. એનો આશ્રય કરવો એ જ ધર્મ છે ને એ જ શરણ છે. બાકી ગમે એટલો બહારનો વૈભવ હોય એ ધૂર છે. એ ધૂર અજીવને પોતાની માની એ મિથ્યા દ્રષ્ટિ, એટલે કે અજીવને જીવ માને એ ખરેખર અજીવ છે. એટલે કે મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી, અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યક દ્રષ્ટિ નથી. આવા મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના તફાવતને સમ્યક દ્રષ્ટિ જ જાણે છે. અજ્ઞાનીને તો બહારની પ્રવૃત્તિ દેખે, વ્રત, તપ, નગ્ન દિગંબરપણું, એમાં ધર્મ માનીને બેસી દે. સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે, એને ખબર છે કે આ ક્રિયા પ્રવૃત્તિ કરે પણ અંદર રાગને એ પોતાનો માને છે. એ જાણે છે કે આ ખરેખર વિપર્ય રૂપ એ વિપરીતતા છે. એને સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે, કેમ કે એને અભિપ્રાયમાં પડેલું છે કે આ ધર્મ નથી. એમાં એ અહમપણું સ્થાપિત કરતો નથી. એ આવે રસ્તામાં આવતો સહચર સ્વભાવ એને તે જાણે છે રોગ સમાન, અને અજ્ઞાની એને ધર્મ માનીને બેઠો છે એવું સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે, કેમ કે આને આત્માનું જ્ઞાન નથી. આ તફાવતને સમ્યક દ્રષ્ટિ જાણે છે. મિથ્યા દ્રષ્ટિને રાગનો પ્રેમ અને સમ્યક દ્રષ્ટિને આત્માનો પ્રેમ, એ બંનેનો તફાવત ખાલી સમ્યક દ્રષ્ટિ જાણે છે. મિથ્યા દ્રષ્ટિનો તો અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ જ નથી, અને પ્રવેશ કરે તો વિપરીત કરે. વ્યવહારને સર્વતા છોડીને ભ્રષ્ટ થઈ જાય. અધ્યાત્મ શાસ્ત્ર વાંચે એમાં વ્યવહારને એ કીધો તો નિશ્ચયનું તો એટલે કે પોતાના ભગવાન આત્માનું તો ભાન નથી, અને વ્યવહારને છોડી દે, અશુભમાં ચાલ્યો જાય. આપણે એ જ કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં સાંભળી શુભ ભાવ તે ધર્મ નથી, તો શુભ ભાવને છોડી દઈ છીએ. શુભ છોડીને શુદ્ધમાં તો જતા નથી, સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, તો અશુભમાં ચાલ્યા જાય છે. તો વ્યવહારને સર્વતા છોડીને ભ્રષ્ટ થઈ જાય છે, અશુભ ભાવમાં પ્રવર્તી છે. અથવા તો બીજા પ્રકારનો હોય, નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના પોતાનો સ્વભાવ પૂર્ણાનંદ સ્વરૂપ છે એવો અનુભવ
કરીને જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને, ક્રિયાકાંડથી ધર્મ માને. પોતાની અંતરદ્રષ્ટિ શું છે એ તો જાણતા નથી. બસ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ભગવાનની ભક્તિ કરવી, રોજ ભગવાનના દર્શન કરવા, એ કરવા જરૂરી છે, પણ એ ધર્મ નથી. દેવ ગુરુ શાસ્ત્રના દર્શન 6 આવશ્યક આવે ને, તો એ 6 આવશ્યક તો એ શુભ ભાવ છે, એટલો સમ્યક દ્રષ્ટિને પણ હોય છે, પણ જાણે છે કે આ દુઃખરૂપ છે, મારી ચીજ માટે તે હિતકારી નથી, લાભદાયક નથી, અશુભથી બચવા માટે આવે છે. અને અજ્ઞાની વ્યવહારથી જ મોક્ષ માને છે. દયા પારવી, વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી, જીન મંદિરમાં 5, 15, 20 લાખ 25 લાખ આપી દેવી, એ રાગની મંદતા હોય તો પુણ્ય છે, કશાયની મંદતા હોય. અને એ પુણ્યને પોતાનું માને મિથ્યા દ્રષ્ટિ છે. એ પરમાર્થ તત્વમાં ખરેખર મૂઢ છે. પરમાર્થ તત્વથી તો અજ્ઞાની મૂઢ રહેશે. અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પણ જો કોઈ વિરલ જીવ હોય તો યથાર્થ સ્યાદવાદ ન્યાયથી સત્યાર્થને સમજી જાય. એ રાગ આવે એ વ્યવહાર છે, દુઃખરૂપ છે. નિશ્ચય તો પોતાના સ્વભાવની અનુભવ દશાએ નિશ્ચય છે. એ સ્યાદવાદ ન્યાયથી સત્યાર્થ સમજી જાય એવો કોઈ વિરલ જીવ. જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી વ્યવહાર પણ આવે છે, છતાં એ ધર્મ નથી, એ સ્યાદવાદથી જાણી લે. નિશ્ચય સ્વરૂપ રાગ, નિશ્ચય સ્વરૂપ રાગથી વિકલ્પની ક્રિયાથી તદ્દન ભિન્ન છે એવું ભાન થઈને રાગ આવે છે, પણ એ રાગ પોતાનું સ્વરૂપ નથી, મને લાભદાયક નથી એમ જ્ઞાની માને છે. વ્યવહાર બંધનું કારણ છે એમ ન્યાય જાણીને એને થાય છે. વ્યવહાર આવે છે તો તેનાથી ધર્મનો લાભ થાય તેમ તે માનતો નથી. તે જીવ અવશ્ય સમ્યક્ત્વની એવા જીવને પ્રાપ્તિ થાય છે. કોઈ વિરલ જીવ યથાર્થ સ્વરૂપની દ્રષ્ટિ કરીને રાગને વ્યવહાર માનીને એ કરે છે, એ માને છે, અને સ્વરૂપની દ્રષ્ટિ વિના વ્યવહારને છોડીને અશુભમાં ચાલ્યો જાય તે અજ્ઞાની છે. અને વ્યવહારથી મને ધર્મ થશે નિશ્ચયની દ્રષ્ટિ વિના એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. આ બંને વચ્ચેનો ફરક ખાલી સમ્યક દ્રષ્ટિ જાણે છે. અને સમ્યક દ્રષ્ટિ ક્યારે સમ્યક દ્રષ્ટિ બને? પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી એનો આશ્રય કરીને પોતાના પુરુષાર્થને સ્વસન્મુખ કરીને પ્રબળ કરે તો એ અવશ્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ કરે. આપણે પણ આ જ રીતે વિતરાગતાની પ્રાપ્તિ કરી આપણે પણ શીઘ્ર ને શીઘ્ર સાદી આનંદકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. આજે આપણે 137 નંબરનો કરસ પૂરો થાય. 201 અને 202 નંબરની ગાથા આપણે આવતીકાલે સંક્ષેપમાં પહેલા સમજીને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हमसे वक्त विनती करे ते माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए सो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. નમો રેન્દ્રાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો અવજનમ નમો લય સવસાવણમ ચટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચટારી લોગતમાં અર્હંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહુ લોગતમાં કેવલી પંતો ધર્મ લોગતમાં ચટારી શરણ પૂજામી અર્હંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહુ શરણ પૂજામી કેવલી પંતો ધર્મ શરણ પૂજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ જય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.